હોસ્પિટલ ઉપર તકલીફ થઈ અમારી પાસે આવી, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, પોલીસવાળા ભાઈઓને અમે આપવાના છે. હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે ભાઈ ઇમરજન્સી જવું પડશે. તરત આપણે ફોને કર્યો છે, અહીંયા 2 હોસ્પિટલ કર્યા, ના પાડી. એટલે અમે અહીંયા કે તમે આપણે સિવિલમાં જાઓ, એટલે સિવિલ ઇમરજન્સીમાં ત્યાં અહીં લઈ આવ્યા. પછી બનાવ બન્યો. સર શું બધી બીમારી હતી? બીમારી આમ કાંઈ નહોતી. પહેલાં જે અછબડા હતા એ તો મટી ગયા હતા, ભીંગડા વળી ગયા હતા. એ કોઈ કેટલા દિવસ થયા પહેલાં? અઠવાડિયું. સર અઠવાડિયામાં તમે ત્યારે પ્રાથમિક સારવાર માટે ક્યાં લઈ ગયા? હા, એ આપણે ત્યાંની હોસ્પિટલમાં લઈ ગયા તો હતા. બાળકીના વાલીને જાણ કરી હતી? ત્યારે જાણ નહોતી કરી. પણ આપણે દવાખાને તો લઈ જ ગયા હતા. પ્રાઇવેટમાં લઈ ગયા હતા? સરકારીમાં લઈ ગયા હતા? તાવ એક જ દિવસ આવ્યો, પછી તાવે નથી આવ્યો. મેં એવું કહેવામાં આવ્યું કે તાવ આવે તો દવા. સર પ્રાઇવેટમાં લઈ ગયા હતા? સરકારીમાં લઈ ગયા? ના, પ્રાઇવેટમાં લઈ ગયા. તો એના વાલીને જાણ કર્યા વગર તમે પ્રાઇવેટમાં કોઈ બાળકનું ટ્રીટમેન્ટ કરાવવા લઈ ગયા? લઈ જ આપણી જવાબદારી આવે, લઈ જવા પડે. બાળકને હોસ્પિટલ લઈ જ જવા પડે, ના ન જોવાની હોય. સર પણ રાહ ન જોવાની માનવતા તમે દેખાડી, પણ તેના વાલીને જાણ કરી હતી? એ મારો સવાલ છે. આપણે નથી કરી? બધી લઈ જવા તો પડે જ ને. સર ચેપી રોગ હોય છે, 10-15 દિવસ સુધી આ રોગ મટતો પણ નથી, તો એવી પરિસ્થિતિમાં તમને એવું ઉચિત ન લાગ્યું કે વાલીઓને જાણ બિલ આવે? કરી? સાહેબ, તો આપણે પેરેન્ટ્સમાં માનતા નથી કે સારી હોસ્પિટલમાં જ બતાવીએ છીએ. એવું નથી કે ગમે ત્યાં લઈ જાય. સર આપની સ્કૂલ સારી છે, નામ સારું છે, બધી વાત છે, પણ સર તમને કહેવા માગું છું, જે રીતે બાળકીને અછબડા જેવો ચેપી રોગ નીકળ્યો હતો, તો અન્ય વિદ્યાર્થીઓ રીતે તેની જવાબદારી તમે લ્યો છો, અને કેમ તેના વાલીને જરૂરી ન સમજ્યું તમે તેના વાલીને સૂચન કરવાનું? જ્યારે આપણે એમ લાગ્યું કે જરૂર હતી ત્યારે ફોન કરી જ દીધો છે. બાળકીનું મોત કઈ રીતે થયું? એ અમે ત્યાંથી અહીંયા લઈને આવ્યા, ત્યાર પછી અહીંયા સિવિલમાં લઈને આવ્યા, ત્યાર પછી 10-15 મિનિટ થઈ તો એ લોકો એવું કીધું કે આમાં કાંઈ છે નહીં, પેલો કાર્યક્રમને એવું કાઢ્યું ને